સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરામાં કાલે આયોજિત ઇન્ટરનેશનલ મેરેથોન માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। આ દોડમાં દેશ વિદેશના લાખો દોડવીરો ભાગ લેશે, જે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મેરેથોનનો શુભારંભ ફ્લેગ ઓફ કરીને કરાવવામાં આવશે। નોંધનીય છે કે અત્યાર સુધી 1.11 લાખથી વધુ દોડવીરોએ નોંધણી કરી છે। આ વર્ષે પ્રથમવાર ગજરા રનનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે તેમજ ટ્રાન્સજેન્ડર સમુદાય પણ મેરેથોનનો હિસ્સો બનશે, જે દોડ દરમિયાન તમામ રૂટ પર મેડિકલ પોઈન્ટની વ્યવસ્થા રાખવામાં આવી છે, જેથી સલામતી સુનિશ્ચિત રહે। જે વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોન કાલે યોજવા જઈ રહી છે। 1.11 લાખ દોડવીરો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે, જે નાયબ મુખ્યમંત્રી ફ્લેગ ઓફ કરશે, જે પ્રથમવાર ગજરા રનનું આયોજન કરવામાં આવ્યું છે, જે ટ્રાન્સજેન્ડર સમુદાય ભાગ લેવાનો છે। સ્વાસ્થ્ય રેલવે જો રાજ્ય સરકાર પણ પ્રયત્ન કરી રહી છે કે યુવાઓ વ્યસનમુક્ત થાય, સ્વાસ્થ્ય રેલવે થોડું અવેરનેસ આવે। મેરેથોન પણ એ પૈકીનો ભાગ જ કહી શકાય। દર વર્ષે લાખો લોકો જે છે તેમાં ભાગ લે છે। આ વર્ષે પણ આયોજન કર્યું છે। વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન એ સમગ્ર વિશ્વની અંદર વડોદરાની એક આગવી ઓળખ સમી જ્યારે બની ગઈ છે। છેલ્લા 13 વર્ષથી ખૂબ સફળતાપૂર્વક આયોજન વડોદરા મેરેથોનનું થતું હોય છે। અને આપ વિચાર કરો કે જે પ્રકારે સાંસ્કૃતિક નગરી વડોદરાની અંદર વિદેશથી લોકો ગરબા રમવા આવતા હોય, એ જ રીતે આ મેરેથોનની અંદર ભાગ લેવા માટે પણ વિદેશથી ઘણા રમતવીરો આવતા હોય છે। ત્યારે હું માનું છું કે વડોદરા મેરેથોન એ આદરણીય વડાપ્રધાનશ્રીનું જે ફિટ ઇન્ડિયાનું સ્વપ્ન છે, એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોન નું 13મું એડિશન 1 ફેબ્રુઆરીએ સવારથી ફ્લેગ ઓફ થશે। આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ થનારી આપણી આ રેસમાં આ વખતે 1,10,000થી વધુ રજીસ્ટ્રેશન થયા છે। એ આપણા સૌ માટે ગર્વની વાત છે। દરેક વર્ષની જેમ આ વર્ષે પણ ટાઈમ રનમાં બી વધારો થયો છે, અને આપણા 5 કિલોમીટરના અનેક રન્સમાં પણ આપણે વડોદરા અને આપણા દેશભરમાંથી અને વિદેશથી આવનારા દોડવીરોની જે વધુ નંબર્સ આવી રહ્યા છે, એ આપણા માટે એક ફિટ ઇન્ડિયા માટે એના પ્રયાસ માટે એક ખૂબ જ અગત્યની વાત છે। આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો એ જે અભિયાન ઉપાડ્યો છે ફિટ ઇન્ડિયાનો, કે આપણે પ્રગતિ કરવી હોય